હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સેકન્ડ સેમેસ્ટર ફિઝિક્સ, ચેપ્ટર નંબર 1 પાર્ટ 8. ઓકે, તો પાર્ટ 7ની અંદર આપણે સમજોયેલા હતા નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ માટેના. હવે આજના જે સમજોશું આપણે એ પ્રતિશત ત્રુટિ ફાઇન કરવા માટેના છે. તો એ કંઈક અલગ રીતે છે. ત્રુટિ હશે કોઈ પણ, એને આપણે કઈ રીતે દર્શાવશું? તો જેમ કે રેઝિસ્ટન્સમાં ત્રુટિ હોય તો આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર, આ રીતે એને લખાય. બરાબર. એવી જ રીતે લંબાઈમાં હોય તો એને આપણે કઈ રીતે લખશું? એલ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ. ઓકે. એવી જ રીતે જો અહીંયા તમને સમમાં દીધેલું છે કે બે નળાકારની લંબાઈ L1 ઇઝ ઇક્વલ ટુ 6.52 પ્લસ ઓર માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ છે, ઓકે, પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર અને L2 4.48 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર છે, તો તેની લંબાઈના તફાવત પ્રતિશત ત્રુટિ સાથે ગણો. બરાબર. તો અહીંયા તમને શું કીધું છે? મેન લંબાઈનો તફાવત, એટલે આપણે માઇનસ કરવું પડશે. બરાબર. આપણા પાસે બે લંબાઈ છે, L1 અને L2. બરાબર. હવે જો આ જે છે L2 ને આપણે સપોઝ લઈએ તો પહેલી વેલ્યુ જે છે ને એ L2 થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ, ડેલ્ટા L2. બરાબર. આ રીતે તમે એને લખી શકો. એવી જ રીતે ડેલ્ટા L1 પણ એ જ રીતે લખાશે. બરાબર. હવે આપણી પાસે L1 અને L2 બે છે અને ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 બે છે. જેમ કે આ ખાલી L1 થશે, આ ડેલ્ટા L1 થશે, L2 થશે અને ડેલ્ટા L2 થશે. તો હવે અહીંયા તમને લંબાઈમાં તફાવત કીધેલો છે. તો સૌથી પહેલાં તો આપણે જે દીધેલું છે એ લખી નાખીએ. L1 is equal to 6.52 plus or minus 0.01 સેન્ટીમીટર, L2 4.48 plus or minus 0.02 સેન્ટીમીટર. બરાબર. હવે સૌથી પહેલાં આનું જે પહેલી વેલ્યુ છે એ તમારું શું થશે? L1 અને L2 થશે. એટલે અહીંયા તમને લંબાઈનો તફાવત કીધો છે, એટલે L ડેશ ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2. એ વેલ્યુ આપણે પહેલાં ફાઇન કરી દેવાની. એટલે 6.52 minus 4.48 is equal to 2.404 સેન્ટીમીટર તમને એલ ડેશ મળી, જે તમને તફાવત ફાઇન કરવાનો હતો એ. બરાબર. પણ પાછળની વેલ્યુનું શું? જે ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 છે એનું શું કરશું? તો એના આગળ તમે જોશો તો પ્લસ ઓર માઇનસની નિશાની છે, પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ. તો પ્લસ ઓર માઇનસ તમે કોમન કાઢી લ્યો તો શું મળશે? ડેલ્ટા L1 અંદર કંઈ જ નથી એટલે પ્લસ, અને ડેલ્ટા L2 તો પ્લસ ઓર માઇનસ. ડેલ્ટા L1 શું છે? 0.01 અને ડેલ્ટા L2 શું છે? 0.02. તો અહીંયા તમને મળશે પ્લસ ઓર માઇનસ 0.03. તો તમારું મેગ્નિટ્યુડ જે હશે આગળનું એ આ રહેશે અને પાછળ ડેલ્ટાવાળો પોર્શન હશે એ આ રહેશે. એટલે તમે એને કઈ રીતે દર્શાવી શકશો? લંબાઈના તફાવતને 2.04 પ્લસ ઓર માઇનસ 0.03. બરાબર. એ રીતે આ રીતે તમે દર્શાવી શકશો. જે તમને અહીંયા નીચે દર્શાવેલું જ છે, લંબાઈનો તફાવત ઇઝ ઇક્વલ ટુ જે મેગ્નિટ્યુડ મળ્યો બેનો તફાવત L1 માઇનસ L2, એટલે 2.04 પ્લસ ઓર માઇનસ તમને ડેલ્ટા L ડેશ મળ્યો 0.03. બરાબર. હવે અહીંયા તમને એક પ્રતિશત ત્રુટિ ફાઇન કરવાનું કીધું છે. બરાબર. તો જે ડેલ્ટાવાળો પોર્શન હશે, જે તમને ડેલ્ટા L ડેશ અપોન L ડેશ, આ તમારું પ્રતિશત ત્રુટિનું સૂત્ર જે આપણે આગળ ભણી ગયા, ગુણ્યા 100. તો તમારું ડેલ્ટા L ડેશ તમને ખ્યાલ છે જે મેળવ્યું 0.03 અને L ડેશ બેનો તફાવત 2.04, બેનો ડિવાઇડેડ કરશો, ગુણ્યા 100 કરશો એટલે જે આવે એ તમારી પ્રતિશત ત્રુટિ મળશે. અને એ ત્રુટિને તમે જે ડેલ્ટા L ડેશ 0.03 છે એની જગ્યાએ તમે લખો
એ તમારો ફાઇનલ આન્સર કહેવાશે. મેગ્નિટ્યુડ તો સેમ જ રહેશે, L1 - L2, અને પ્રતિશત ત્રુટિ જે મળશે એ તમારું આ કહેવાશે. બરાબર, એટલે આ તમારો ફાઇનલ આન્સર થશે. આ રીતે તમારા સમ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. હવે એવી જ રીતે બીજો સમ હશે, એ હજી આ જ ટાઈપના 2 સમ કરશું આપણે, એટલે ખ્યાલ પડશે વધુ. બરાબર, તો એની અંદર શું કીધું છે, ઉદાહરણ 4માં લંબચોરસની પ્લેટ દીધેલી છે, જેની લંબાઈ દીધેલી છે, પહોળાઈ દીધેલી છે, અને ક્ષેત્રફળના એટલે કે ક્ષેત્રફળના માપનમાં આંશિક ત્રુટિ પ્રતિશત ત્રુટિ ફાઇન કરવાની છે. તમને જે પહેલે દીધેલું છે એ લખી નાખીએ. L એટલે કે L ± Δl, B ± Δb, લંબાઈને પહોળાઈ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, એટલે લંબાઈ અને પહોળાઈ બેનો પહેલો મેગ્નિટ્યુડ છે એનો ગુણાકાર કરી નાખવાનો. 2.5 ગુણ્યા 1.5 એટલે 3.75. એ તમારો શું મળશે, મેગ્નિટ્યુડ મળશે. આગળના સમમાં શું હતું, લંબાઈનો તફાવત કરવાનો હતો. બરાબર, એટલે આપણે માઇનસ કર્યું. અહીંયા સૂત્રની અંદર શું છે, ગુણાકાર છે, એટલે આપણે અહીંયા ગુણાકાર કર્યું. બરાબર, હવે આંશિક ત્રુટિ એટલે કે પાછળના ભાગની જે આંશિક ત્રુટિ છે એ કઈ રીતે ફાઇન કરશો, તો Δa/A ક્ષેત્રફળ, બરાબર, એનો લંબાઈ ગુણ્યા પહોળાઈ હતી, તો આપણે ± કોમન કાઢી લઈએ, અને Δl/L પ્લસ Δb/b એ બેનું વેલ્યુ પુટ કરી અને કેલ્ક્યુલેશન કરશું તો તમને શું મળશે, 0.146. એ તમારી ક્ષેત્રફળમાં આંશિક ત્રુટિ કહેવાશે, Δa/A. જે તમે પાછળથી આપણે Δl/L કરતા હતા એવી રીતે અહીંયા ડાયરેક્ટ તમને Δa/A મળી જશે. બરાબર, એના ગુણ્યા 100 કરશો એટલે તમારું 14.6 થશે. અને ક્ષેત્રફળમાં આપણે આંશિક ત્રુટિ ફાઇન પ્રતિશત ત્રુટિ લખવી હોય તો કઈ રીતે લખાશે, ક્ષેત્રફળમાં ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ જે મેગ્નિટ્યુડ હોય એ 3.75 ± 14.6%. બરાબર, આ રીતે તમારો આન્સર લખાય છે. ચલો હવે ઉદાહરણ 5. બરાબર, એનામાં તમને ગ્રેવિટેશનલ દીધેલું છે સૂત્ર, G = 4π2L/t². અહીંયા તમારા વેરિયેબલ 2 જ વસ્તુ છે, કોન્સ્ટન્ટ, બાકી બધા કોન્સ્ટન્ટ છે, જેમ કે 4 કોન્સ્ટન્ટ છે, π² એટલે 3.14 સ્ક્વેર, એટલે એ પણ કોન્સ્ટન્ટ છે. બરાબર, તમારું વેરિયેબલ શું છે, L અને t² વેરિયેબલ છે. તો આની અંદર Lનું દીધેલું છે 0.2% ત્રુટિ, અને ટીમાં 0.3% ત્રુટિ હોય તો જીમાં પ્રતિશત ત્રુટિ ફાઇન કરો. અને તમને એ સૂત્ર દીધેલું છે, તો ડાયરેક્ટ આંશિક ત્રુટિ Δg/g ગુણ્યા 100 પાછળથી લખાવો તો પણ ચાલે, અને ભેગા લખી નાખો તો પણ આન્સર સેમ જ આવશે. શું કામ, તો જો તમે અહીંયા ત્રુટિ પર્સન્ટેજમાં દીધેલી છે, એટલે ગુણાકાર કરીને દીધેલી છે, એટલે અહીંયા તમે ડાયરેક્ટ ગુણાકાર લખી શકો. બરાબર, 4π² એ કોન્સ્ટન્ટ છે, એટલે એ પિક્ચરમાં નહીં આવે, તો શું આવશે, L આવશે. એટલે ± આપણે કોમન કાઢી લઈએ આગળ, તો Δl/L ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટિ, ± કોમન કાઢી લીધા એટલે વચ્ચે શું બચ્યું, પ્લસ t² છે, સ્ક્વેર જે ઘાત હોય ને એ આગળ લેવાની હોય, એટલે 2 Δt/t આવી રીતે લખાશે, અને ગુણ્યા 100. બરાબર, એટલે ઈને અહીંયા આપણે લખ્યું 2 Δt/t ગુણ્યા 100. હવે અહીંયા તમને દીધેલું છે Lમાં પ્રતિશત ત્રુટિ, એટલે કે આ Lમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે, 2%. પ્લસનો પ્લસ, 2નો 2, અને Δt/tમાં પ્રતિશત ત્રુટિ 3% છે, એટલે 3 ગુણ્યા 6 પ્લસ 2 એટલે કે 8% થશે. જીમાં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે, 8%. બરાબર, આ રીતે સમ પૂછાઈ શકે છે. બરાબર, ચલો હવે એના પછીનો ટોપિક આવે છે સાર્થક અંકના નિયમો. બરાબર, તો પહેલાં નિયમો કરી લઈએ, પછી નીચે એક્ઝામ્પલ તમને 9 દીધેલા છે, એ સાર્થક અંક કેટલા છે એ જોવાના છે. બરાબર, તો સાર્થક અંકના નિયમો નીચે પ્રમાણે છે. 4 નિયમ છે. માપમાં એક જ અચોક્કસ અંક હોવો જોઈએ, એ પહેલો નિયમ.
અંકની ડાબી બાજુએ આવેલા શૂન્યો સાર્થક અંક નથી, બરાબર. જેમ કે ડાબી બાજુ એટલે અંકની ડાબી બાજુ જેટલા 0 હોય એ અંક લેખાશે નહીં. જેમ કે અહીંયા 0.035 છે, તેમાં સાર્થક અંક તમને ગણવાનું કહે તો કેટલા આવશે? 2 જ આવશે, આગળના 0 લેખાશે નહીં. હવે એવી જ રીતે જમણી બાજુ 0 હોય તો એ લેખાશે, ડાબી બાજુએ 0 નહીં લેખાય, જમણી બાજુએ 0 લેખાશે, બરાબર. એટલે કે અહીંયા તમને દીધેલ છે 1.270, એની અંદર સાર્થક અંક કેટલા છે? તો 4 છે, બરાબર. હવે 0.0003 હોય, હવે આમાં કહે કે તમને સાર્થક અંક કેટલા છે? તો 1 જ આવશે. શું કામ? ડાબી બાજુએ જેટલા 0 હશે કાંઈ લેખાશે નહીં, બરાબર. ને અહીંયા 3.500000 આવી રીતે દીધેલું હોય જમણી સાઈડ, તો એનામાં લેખાશે સાર્થક અંક. તો અહીંયા કેટલા હશે? 1 2 3 4 5 6 અને 7 સાર્થક અંક છે એમ કહેવાશે, બરાબર. અને એના પછીનો જે રૂલ છે ચોથા નંબરનો, એ તો બધાને ખ્યાલ જ હશે કે જો તમને જે અંકને છોડી દેવાનો હોય એ 5થી વધારે હોય તો આગળમાં 1 ઉમેરાશે, અને 5થી ઓછો હોય તો અંક બદલ્યા વગરનો એમને એમ લખાશે. જેમ કે 17.26 છે તો એની અંદર 6 આંકડો છે, 6 નંબર, એ 5થી વધારે છે તો આગળનો અંક એટલે કે 2ની અંદર 1 ઉમેરાશે, એટલે શું થશે? 3 થશે, એટલે 17.3 તમારો આન્સર લેખાશે. એવી જ રીતે જો 5થી ઓછો હોય, એટલે કે અહીંયા જો 17.24 છે એટલે 4 નંબર જે છે એ 5થી ઓછો છે તો આગળના આંકડામાં ઉમેરાશે નહીં, એને એમને એમ લખાશે, એટલે 17.2 એ તમારો આન્સર કહેવાશે, બરાબર. ચલો હવે નીચે આપણે એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 6, એની અંદર 9 જેટલા અંકો દીધેલા છે, આપણે એમાં કહેવાનું છે કે સાર્થક અંક કેટલા છે, બરાબર. ચલો પહેલું ઉદાહરણ છે 48956. આનામાં બધા અંકો જ છે. કેટલા છે સાર્થક અંક? 5 કહેવાશે, બરાબર. એના પછીનો મેં તમને એક્ઝામ્પલ દીધો એ જ રીતે અહીંયા 1 કહેવાશે, આગળના ડાબી બાજુએ 0 લેખાશે નહીં, બરાબર. સેકન્ડ નંબર 3.531, એની અંદર સાર્થક અંક કેટલા છે? 4 છે. ત્રીજા નંબરની અંદર સાર્થક અંક કેટલા છે? 4 છે. ચોથા નંબરની અંદર સાર્થક અંક 1 છે. પાંચમા નંબરની અંદર સાર્થક અંક 3 ને 2 5 છે, જમણી સાઈડ 0 છે એટલે લેખાશે. હવે છઠ્ઠો જે છે એ કંઈક ટ્વિસ્ટેડ છે, જુઓ 9.1 ગુણ્યા 10⁻31, બરાબર. હવે આની અંદર તમારા માઇનસ ઘાત છે એટલે 0.00 એવી રીતે આવશે, ડાબી સાઈડ આવશે, બરાબર. એટલે એ 0 લેખાશે નહીં, એટલે આની અંદર સાર્થક અંક કેટલા કહેવાશે? 2 જ કહેવાશે. સાતમા નંબરનો છે 0.01270, એની અંદર સાર્થક અંક કેટલા કહેવાશે? 4 કહેવાશે, ડાબી બાજુએ 0 લેખાશે નહીં. આઠમા નંબરનો છે એની અંદર સાર્થક અંક કેટલા છે? 4 છે, ડાબી સાઈડને 0 લેખાશે નહીં. હવે નવમો જે છે એ ટ્વિસ્ટેડ છે થોડોક, 6.23 ગુણ્યા 10⁻23. જો અહીંયા તમને 10⁻23 દીધી હોય તો 0 જે હશે એ પાછળ જમણી સાઈડ જશે, અને અહીંયા તમારા 2 0 ઓલરેડી છે, 6.23 એટલે 623/100, ને અહીંયાથી 2 કટ થશે, આપણે ઉડાડશું એટલે તો કેટલા કહેવાશે? 21 કહેવાશે. 21 0 અને 22 23 ને 24 એટલે અહીંયા તમારા સાર્થક અંક 24 થાય, બરાબર. પણ તમારી બુકની અંદર અહીંયા તમારે દીધેલો છે સાર્થક અંક 3 જ. શું કામ? તો સપોઝ જો 0.23 ગુણ્યા 10⁻23 હોય તો આગળ 0 લેખાય નહીં, એટલે જો -23 હત ને તો આપણે 3 સાર્થક અંક લેખત, બરાબર. કંઈ પણ લખવામાં ભૂલ થઈ ગઈ હશે અથવા તો પ્રિન્ટિંગમાં મિસ્ટેક થઈ ગઈ હશે, અહીંયા માઇનસ કરવામાં રહી ગયું લાગે છે, એટલે અહીંયા તમને સાર્થક અંક 3 દીધેલા છે. પણ એકચ્યુઅલમાં જો ઘાત તમારી 10⁻23 હોય તો પાછળના 0 લેખાશે, બરાબર. તો આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.